નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એકદમ લેટેસ્ટ અને બહુ જ અગત્યની નોકરીની અપડેટ વિશે વાત કરવાના છીએ। જો તમે અમદાવાદમાં જોબ શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે બહુ જ કામની સાબિત થવાની છે। શું તમે પણ યોગ ક્ષેત્રે કોઈ સારી સરકારી નોકરીની તલાશમાં છો? જો તમારો જવાબ હા છે તો સમજી લો કે તમારી શોધ અહીં પૂરી થઈ શકે છે, કારણ કે અત્યારના સમયમાં યોગ એ માત્ર ફિટનેસ પૂરતું સીમિત નથી રહ્યું, તેમાં કરિયરના જબરદસ્ત ઓપ્શન્સ છે અને સરકારી ક્ષેત્રમાં આવી તક તો ભાઈ વારંવાર નથી જ મળતી। તો વાત એમ છે કે નેશનલ આયુષ મિશન અંતર્ગત અમદાવાદના પાલડીમાં આવેલી સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલના આયુષ વેલનેસ સેન્ટરમાં એકદમ નવી ભરતી બહાર પડી છે અને આ ભરતી છે ખાસ યોગા એક્સપર્ટ એટલે કે યોગ નિષ્ણાત માટે। તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર ફટાફટ આની બધી જ ડિટેલ્સ જાણી લઈએ। હવે સૌથી પહેલી અને મહત્વની વાત, જગ્યા કેટલી છે? તો મિત્રો, અહીંયા માત્ર ને માત્ર એક જ જગ્યા માટે આ ભરતી છે। જી હા, ઓનલી વન વેકેન્સી। એનો સીધો અર્થ એ છે કે તમારે બહુ જ ઝડપથી એક્શન લેવું પડશે। આ એક બહુ સારી તક છે, પણ એકદમ લિમિટેડ છે। જો કે અહીંયા એક વસ્તુ એકદમ ક્લિયર કરી દો, જેથી પાછળથી કોઈ કન્ફ્યુઝન ના રહે। આ કોઈ કાયમી નોકરી નથી। આ ભરતી સંપૂર્ણપણે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર છે, એટલે કે 11 મહિનાનો સમયગાળો પૂરો થશે એટલે નિમણૂક આપોઆપ પૂરી થયેલી ગણાશે અને એના પર તમે કોઈ અન્ય હક દાવો નહીં કરી શકો। આ વસ્તુ મગજમાં ખાસ ફિટ કરી લેજો। ઓકે, તો હવે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને ઉંમરની। સૌથી પહેલાં તો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। એજ્યુકેશનની વાત કરું તો તમારી પાસે કોઈ પણ સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી યોગ વિષયમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી કે એને લગતો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ। અથવા તો જો તમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી લાયકાત ધરાવતા હશો તો પણ ચાલશે, પણ આટલું હોવું એકદમ ફરજિયાત છે। ચાલો હવે સૌથી રસપ્રદ મુદ્દા પર આવીએ, કામગીરી, પગાર અને શરતો। જુઓ મિત્રો, અહીંયા તમને કોઈ ફિક્સ મંથલી પગાર નહીં મળે। આમાં તમારું વળતર સેશન પ્રમાણે નક્કી થયેલું છે। તમારું એક સેશન 1 કલાકનું રહેશે અને એ 1 કલાકના તમને 250 રૂપિયા ચૂકવવામાં આવશે। દિવસમાં તમે વધુમાં વધુ 2 સેશન લઈ શકશો અને આખા મહિનાની વાત કરીએ તો મેક્સિમમ 48 સેશન લઈ શકાશે। એટલે એકદમ સિમ્પલ ગણતરી છે, તમે જેટલું કામ કરશો એ પ્રમાણે તમને વળતર મળશે। તો જો તમે આ બધી લાયકાતો ધરાવતા હો તો વોક ઇન ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી એ ફટાફટ જોઈ લઈએ। ઇન્ટરવ્યૂમાં જતી વખતે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવાની છે એનું એક નાનકડું ચેકલિસ્ટ બનાવી લેજો। સૌથી પહેલાં તો તમારા એજ્યુકેશન, ઓળખપત્ર અને રહેઠાણના બધા જ અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના છે। બીજું, આ બધા જ ડોક્યુમેન્ટ્સની એક સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્સ કોપી પણ આપવાની રહેશે। સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટો ખાસ ભૂલ્યા વગર લઈ લેજો। અને હા, ઇન્ટરવ્યૂના સ્થળે તમારે તમારા પોતાના ખર્ચે સમયસર પહોંચવાનું રહેશે। હવે નોટ કરી લો સૌથી અગત્યની વિગત, તારીખ, સમય અને સ્થળ। ઇન્ટરવ્યૂની તારીખ છે 8મી મે 2026 અને ભાઈ અહીંયા ટાઈમિંગ બહુ જ સ્ટ્રિક્ટ છે। તમારી પાસે માત્ર 1 કલાકનો જ સમય છે। હા, બરાબર સાંભળ્યું, સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે જ ઇન્ટરવ્યૂ લેવાશે। સ્થળ ફરી એકવાર નોંધી લેજો, સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ। તો 5 વાગ્યા પહેલાં તો પહોંચી જ જજો હં। હવે કદાચ તમને સરનામું શોધવામાં કોઈ તકલીફ પડે અથવા તો કોઈ બીજી પૂછપરછ કરવી હોય તો હોસ્પિટલનો સત્તાવાર ફોન નંબર પણ નોટિફિકેશનમાં આપેલો છે। નંબર છે 07926630080। ઘરેથી નીકળતા પહેલાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો સીધો આ નંબર પર ફોન કરીને વાત કરી લેવી। અને છેલ્લે આ સંપૂર્ણ સત્તાવાર જાહેરાતની નકલ છે જે અધિકારી દ્વારા સહી સિક્કા સાથે બહાર પાડવામાં આવી છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો જાજો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ આઇકન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।